चलो गुड मॉर्निंग स्टूडेंट्स। ऑडिटिंग નું 5th ચેપ્ટર આપણે આજે સ્ટાર્ટ કરશું વાઉચિંગ ઓફ સબસિડિયરી જર્નલ। ચલો ઇન્ટ્રોડક્શન। तो we have studied in the previous chapter that how to do the vouching of the transaction on the income and expense side of cash register. Now in this chapter we will study how the vouching of subsidiary journal like purchase note, sales note, return, bills receivable, bills payable, बराबर છે। તો આખા ચેપ્ટરમાં આપણે સબસિડિયરી બુકનું વાઉચિંગ કેવી રીતે કરવું બરાબર છે એ વસ્તુ ભણવાની છે। વાઉચિંગ ઓફ સબસિડિયરી જર્નલ is also called vouching of trade note। તો આને ટ્રેડ નોટનું વાઉચિંગ પણ કહેવાય છે। चलो હવે સૌથી પહેલા છે પરચેસ નોટ અથવા તો પરચેસ ઓન ક્રેડિટ। પરચેસ રજિસ્ટરમાં આપણે કયા ટ્રાન્ઝેક્શન લખીએ તો ઓન્લી ધોઝ ટ્રાન્ઝેક્શન્સ આર રેકોર્ડેડ ઇન ધી પરચેસ રજિસ્ટર which are made on credit basis। જે આપણે ક્રેડિટ ઉપર કરીએ એ જ ટ્રાન્ઝેક્શન પરચેસ રજિસ્ટરમાં લખાય છે। તો લાઈક embezzlement of cash. The objective of vouching is to prevent embezzlement of goods. To achieve the objective, the auditor should carefully do the vouching of the transaction like purchase, sales return. Accounting fraud are committed by presenting fake bill of purchase of goods or by posting the same bill twice or by posting goods in the stock book even if goods are not purchased। હવે જુઓ જેમ આપણે પ્રીવિયસ ચેપ્ટર્સમાં embezzlement of cash ભણ્યા કે સ્માર્ટ કેશિયર, સ્માર્ટ અકાઉન્ટન્ટ, તો એ ટીમિંગ અને લેડિંગ દ્વારા અથવા તો અલગ અલગ મેલ પ્રેક્ટિસિસ થી જે છે એ આપણી કેશ ચોરી શકે છે। હવે એવી જ રીતે જો સ્માર્ટ ગોડાઉન કીપર હોય, સ્માર્ટ સ્ટોક કીપર હોય તો they can do the embezzlement of goods also। બરાબર છે। અને through embezzlement of goods they can embezzle the cash also। તો હવે એને કેવી રીતે અટકાવવું, હાઉ ટુ પ્રિવેન્ટ ઇટ, હાઉ ટુ સ્ટોપ ઇટ, એ આપણે આમાં સમજવાનું છે। તો ફ્રોડ કેવી રીતે કમિટ કરવામાં આવે છે તો કે ભાઈ ફેક બિલ ઓફ પરચેસ પ્રેઝન્ટ કરીને એક ને એક બિલ બે વખત પોસ્ટિંગ કરીને અથવા તો સ્ટોક બુકમાં ગુડ્સ પોસ્ટિંગ કરીને ખરેખર ગુડ્સ પરચેસ ન કર્યા હોય છતાં પણ તો આવી રીતે રોંગ પરચેસ બતાવી એનું પેમેન્ટ કરવામાં આવે। એ પેમેન્ટ શું કરે તો કે એમ્બેઝલ થાય, ચોરી થાય। તો બિફોર સ્ટાર્ટિંગ ધી વાઉચિંગ ઓફ પરચેસ નોટ ઓર પરચેસ ઓન ક્રેડિટ, auditor should obtain the detail about the internal check system। તો પરચેસ નોટ કે ક્રેડિટ પરચેસ નું ઓડિટર વાઉચિંગ સ્ટાર્ટ કરે એ પહેલા એને ઓર્ગેનાઇઝેશનની ઇન્ટરનલ ચેક સિસ્ટમ વેરીફાઈ કરવી જોઈએ। If he is satisfied that internal check system for purchasing goods is efficient and effective, जो ऑडिटर ने सेटिस्फाई था कि इंटरनल चेक सिस्टम एफिशिएंट છે, ઇફેક્ટિવ છે, then auditor may shorten his task
if he so desire. તો ઓડિટર છે તે પોતાનું કામ શું કરી નાખે, ટૂંકું કરી નાખે, if he desires, જો એને ઈચ્છા થાય તો. But if auditor feel that internal check system is just peripheral, પણ જો ઓડિટરને એવું લાગે કે ભાઈ ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે એ ખાલી ફોર્માલિટી પૂરતી છે, એટલી બધી સ્ટ્રોંગ, એટલી બધી સ્ટ્રિક્ટ નથી, then he should deeply and carefully verify the transaction of purchasing. તો એને પર્ચેસિંગના બધા ટ્રાન્ઝેક્શન ડીપલી અને કેરફુલી વેરીફાઈ કરવા જોઈએ. The auditor should keep in mind the following points while vouching the purchase note. તો purchase note નું vouching કરતી વખતે ઓડિટરે few points મગજમાં રાખવા જોઈએ. નંબર 1, so it should be verified by comparing the invoice of goods purchased on credit with the amount written in the purchase note. તો સૌથી પહેલા ઓડિટરે શું કરવાનું, તો કે ઇન્વોઇસ છે એ ઇન્વોઇસ અને પરચેસ નોટમાં લખેલી અમાઉન્ટ આ બેને એને વેરીફાઈ કરવાની, બેને કમ્પેર કરવાની કે ભાઈ ઇન્વોઇસમાં જે અમાઉન્ટ છે એ અમાઉન્ટ પરચેસ રજિસ્ટરમાં રેકોર્ડ કરેલી છે. It should be verified whether the amount in the invoice name etc are as per the purchase note or not. બરોબર છે. તો જે ઓડિટર પરચેસ નું બિલ ચેક કરતો ત્યારે નહીં જોવાનું કે ભાઈ ડેટ છે એ આપણા ક્લાયન્ટ નું છે, અમાઉન્ટ છે એ પરચેસ નોટ ના આઈપી જે છે, કારણ કે ઘણી વખત શું થાય બીજાનું પરચેસ બિલ આમાં નાખી દીધું અને પૈસા ઉપાડી એવું બને. તો નામ ખાસ વેરીફાઈ કરવાના કે ભાઈ આપણે આ પરચેસ આપણી સંસ્થાનું, આપણા ક્લાયન્ટનું છે કે નહીં. Now second point, invoice should be checked to see whether the date on the invoice is that of the same accounting year, whether the invoice is in the name of organization and goods mentioned in the invoice are for the organization or not. તો આ પણ ઓડિટરે ચેક કરવાનું. બરાબર. સપોઝ he is doing audit for the financial year 2015-16, એનો મતલબ કે 1st એપ્રિલ 15 થી 31st માર્ચ 16. તો ઓડિટરે એ ચેક કરવાનું કે જે ઇન્વોઇસ આવ્યું ઇન્વોઇસ ની ડેટ છે આપણા ફાઇનાન્શિયલ યરમાં આવે છે, આપણા ક્લાયન્ટના નામે છે, અને એમાં જે ગુડ્સ મેન્શન કર્યા છે એ ગુડ્સ ઓર્ગેનાઇઝેશન માટે છે કે નહીં. બરોબર છે. સપોઝ તમે એક સ્ટીલ કંપનીનું ઓડિટ કરો છો, બરોબર, કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન હાલતું નથી, અને ફોર એક્ઝામ્પલ પરચેસ ઇન્વોઇસ આવ્યું સિમેન્ટ, તો ઓડિટરને તરત માઇન્ડમાં ક્લિક થવું જોઈએ કે ભાઈ સ્ટીલ કંપનીમાં સિમેન્ટનું કામ શું, આ તો બીજાનું બિલ આપણામાં ઘૂસાઈ ગયું. તો જે ગુડ્સ પરચેસ કર્યા એ ગુડ્સ ઓર્ગેનાઇઝેશન માટે નેસેસરી છે કે નહીં આ ખાસ ઓડિટરે ચેક કરવું જોઈએ. પછી ત્રીજું, who has the authority to sanction the purchasing of goods should be found out. હવે ઓડિટર જ્યારે પરચેસ બુક નું વાઉચિંગ સ્ટાર્ટ કરે ને એ પહેલા બધી ઇન્ફોર્મેશન લઈને કે ભાઈ પરચેસ અપ્રૂવ કરવાની ઓથોરિટી કેને છે, and is to be verified who has signed the order. આપણે પરચેસ કરીએ ને એ પહેલા પરચેસ ઓર્ડર મોકલવો પડે. આવો એક રૂલ છે કંપનીના કેસમાં. પરચેસિંગ ઓર્ડર સેન્ડ કરવો કમ્પલસરી. તો એ પરચેસિંગ ઓર્ડર કોણે સાઇન કર્યો, રિસ્પોન્સિબલ ઓફિસરે કર્યો છે કે નહીં. That means the purchase was official or
તો આપણે જે પરચેસ કર્યું ઈ પરચેસ ઓફિશિયલ પરચેસ છે કે નહીં. પછી નંબર 4, auditor should ensure that actually the goods have been received as per the invoice. તો ઓડિટરે ખાતરી કરવી જોઈએ કે ભાઈ ગુડ્સ છે એ ઇન્વોઇસ પ્રમાણે મળ્યા છે કે નહીં. by comparing the invoice with the copy of order issued by the organization. આપણે જે પરચેસ ઓર્ડર મોકલ્યો એ પરચેસ ઓર્ડર હારે એને બિલ કમ્પેર કરવાનું. કારણ કે આપણે પરચેસ ઓર્ડરમાં બધું ડિસ્ક્રિપ્શન લખ્યું હશે કે ભાઈ કઈ વસ્તુ જોઈએ, કેટલી ક્વોન્ટિટીમાં જોઈએ. તો આ બે વસ્તુ કમ્પેર થવી જોઈએ. ગેટ ક્લાર્ક, ઇનવર્ડ ગુડ્સ રજિસ્ટર, રજિસ્ટર ઓફ ધી સ્ટોર કીપર, આ બધી વસ્તુ. કારણ કે ગુડ્સ આવે ત્યારે પાછા ગેટ કીપરે એન્ટ્રી કરી હોય, સ્ટોર ક્લાર્ક કે સ્ટોર કીપરે એન્ટ્રી કરી હોય. તો આ બધા શું છે કે વેરીફાઈ કરતો જાય. એટલે શું થાય તો કે ભાઈ ક્યાંય મેલ પ્રેક્ટિસ કે ફ્રોડ કે ચીટિંગ થઈ હોય તો એ તરત પકડાય. અધરવાઇઝ સમટાઈમ્સ ઇટ મે હેપન. કારણ કે ક્યારેક એવું બની શકે કે ઇન્વોઇસ might have been received but not the goods. બરોબર છે. તો ઘણી વખત એવું થાય છે કે ભાઈ ઇન્વોઇસ મળે પણ ગુડ્સ મળ્યું ન. તો આવું જે છે આવું ન જોઈએ. particularly the invoice of last month should be carefully verified by the auditor. એમાં ખાસ કરીને જે પીરિયડનું ઓડિટર કરતો હોય એ પીરિયડનો જે લાસ્ટ મંથ હોય ને એ લાસ્ટ મંથનું પરચેસ તો ઇન ડેપ્થ ચેક કરવાનું. ચલો નંબર 5, સમટાઈમ્સ it may also happen that goods might have been purchased. બરોબર છે. ક્યારેક એવું બને કે ભાઈ ગુડ્સ પરચેસ કર્યા, even received in the organizationમાં આવ્યા પણ calculated in the closing stockમાં એ લેવાઈ ગયા, but its invoice might not have been posted in the purchase note. પણ ધારો કે એનું ઇન્વોઇસ બતાવ્યું ના હોય. બરોબર છે. આપણે ફર્સ્ટ ચેપ્ટર ની અંદર ભણ્યા કે ઓબ્જેક્ટિવ્સ ઓફ કમિટિંગ ફ્રોડ. તો એની પાછળનો ઓબ્જેક્ટિવ શું હોય છે કે ટુ સો મોર પ્રોફિટ, વધુ પ્રોફિટ બતાવવો હોય તો જે છે એ શું કરે તો કે પરચેસ ઇન્વોઇસ સપ્રેસ કરવામાં આવે. The objective behind it is to show more profit of the organization. અને આની પાછળનો પર્પસ શું હોય તો ઓર્ગેનાઇઝેશનનો પ્રોફિટ વધુ બતાવો. In such a situation, auditor should compare stock book with the purchase book. તો આ પરિસ્થિતિમાં ઓડિટરે સ્ટોક બુક ને પરચેસ બુક સાથે કમ્પેર કરવી જોઈએ. and particularly in the last month of the year. અને ખાસ કરીને યરનો જે લાસ્ટ મંથ એટલે કે માર્ચ મંથ હોય એમાં વાઉચિંગ શુડ બી કેરફુલી ડન. વાઉચિંગ કેરફુલી કરવું જોઈએ so that such a fraud can be detected and prevented. કે જેથી કરીને આવા કોઈ ફ્રોડ હોય તો એ ફ્રોડ ડિટેક્ટ કરી શકાય અને પ્રિવેન્ટ કરી શકાય એના માટે. પછી નંબર 6, the total of purchase notes should be tallied as well as amount in the debit and credit side should be verified. તો purchase note નો ટોટલ ટેલી કરવો જોઈએ. ડેબિટ અને ક્રેડિટ સાઇડ ના ટોટલ એની અમાઉન્ટ વેરીફાઈ કરવી જોઈએ. કારણ કે આમાં શું થાય તો કે ભાઈ ટોટલ રોક બતાવી દે અથવા તો કોઈ એન્ટ્રી પરચેસ બુકમાં ડેબિટ સાઇડ કે ક્રેડિટ સાઇડ ન બતાવી શું કરવામાં આવે તો કે પ્રોફિટ ઇન્ફ્લેટ
જે ડિક્લેર કરવામાં આવે છે. આ પર્પસ અને પાછળના ઓબ્જેક્ટિવ્સ આપણે ઓલરેડી ભણી ગયા છે. Then number 7, the goods and its amount should have been properly posted in the stock register. તો goods અને એની amount સ્ટોક રજિસ્ટરમાં પ્રોપરલી પોસ્ટ થવી જોઈએ. Because if it is not posted in the stock register, જો આને સ્ટોક રજિસ્ટરમાં પોસ્ટિંગ નહીં કરવામાં આવે તો it is difficult to detect the fraud. તો ફ્રોડ ડિટેક્ટ કરવું અઘરું છે. પછી નંબર 8, it should be verified whether the goods purchased by the organization has been posted in the purchase note or not. તો ઓડિટરે એ પણ વેરીફાઈ કરવું જોઈએ કે ભાઈ ઓર્ગેનાઇઝેશને જે કંઈ પણ પરચેસ કર્યું તો એને પરચેસ નોટમાં એનું પોસ્ટિંગ થયું છે કે નહીં. The purchase of goods should not be posted as purchase of assets. જો રેવન્યુ એક્સપેન્સ ને કેપિટલ બતાવ્યા, ગુડ્સ પરચેસ કર્યું અને એસેટ પરચેસ તરીકે બતાવવામાં આવે એનો મતલબ કે ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ will reduce. Trading account debit side will reduce, it means that profit will increase. અને પાછું તમે asset side બતાવશો એટલે બેલેન્સ શીટમાં asset એ બધું દેખાશે. Rosy picture of the economic condition of the business will be presented by the owner here. તો આવું ન થાય એના માટે ઓડિટરે કેર કરવાની કે ગુડ્સ પરચેસ ને ગુડ્સ પરચેસ તરીકે જ બતાવ્યા છે કે નહીં. चलो नंबर 9, after verifying the invoice, every invoice should be cancelled by stamping it. દરેક ઇન્વોઇસ ઓડિટર વેરીફાઈ કરી દઈએ પછી એને કેન્સલ કરી નાખવાનો, એની માથે સ્ટેમ્પ મારી, જેથી કરીને શું છે કે આને આ ઇન્વોઇસ પાછું રજૂ કરવામાં ના આવે, ડેટ ચેન્જ કરીને 2-3 વર્ષ પછી નાખવામાં ના આવે. તો ઓડિટરે એના ઉપર સિક્કો મારીને એને કેન્સલ કરી નાખવાનો, so that same invoice are not used again. પછી પણ ડુપ્લિકેટ ઓફ એન ઇન્વોઇસ ઇઝ વેરીફાઈડ. હવે ધારો કે ઓડિટર પાસે જે ઇન્વોઇસ આપ્યું છે એ ઇન્વોઇસની ડુપ્લિકેટ કોપી છે, ઓરિજિનલ કોપી નથી. ખરેખર તો આપણે જ્યારે પણ ગુડ્સ કે કોઈ પણ જગ્યાએથી પરચેસ કરીએ એટલે સામેવાળી પાર્ટી આપણને ઓરિજિનલ ઇન્વોઇસ જ આપે, ડુપ્લિકેટ પોતે રાખે. પણ હવે ધારો કે ઓડિટરને ચેકિંગમાં ડુપ્લિકેટ ઇન્વોઇસ આવી તો he should see to it that original invoice is not used somewhere else. કે ભાઈ ઓરિજિનલ ઇન્વોઇસ છે બીજી કોઈ જગ્યાએ રજૂ નથી થઈ ગયું ને, બરોબર, અસેટ પરચેસ તરીકે કે અધર કોઈ પણ આઇટમની પરચેસ તરીકે, અધરવાઇઝ same goods will be posted twice. બાકી શું થશે તો એકને વસ્તુ બે વખત પોસ્ટિંગ થઈ જાય and the same amount may be embezzled, અને આ જ amount embezzled થઈ જાય એવું પણ પોસિબિલિટી છે. At the same time it should be ensured that સાથે સાથે એ બાબતની પણ ખાતરી કરવી જોઈએ કે purchase is not left out to be posted. કોઈ પણ ખરીદી છે એનું પોસ્ટિંગ કરવાનું રહી ગયું નથી. આ વસ્તુ ખાસ વેરીફાઈ કરવાની. તો નાઉ વોટ ટુ વેરીફાઈ. તો ઓડિટર જ્યારે પરચેસ નોટ ચેક કરતો હોય ત્યારે ગુડ્સ એક્વિઝિશન રજિસ્ટર, ઓર્ડર રજિસ્ટર, ગેજ ક્લાર્ક ગુડ્સ ઇન્વોઇસ રજિસ્ટર, સ્ટોર કીપર્સ રજિસ્ટર, ઇન્વોઇસ એટસેટ્રા. તો આટલી વસ્તુ સાથે પરચેસ રજિસ્ટર વેરીફાઈ થવું જોઈએ અથવા તો ચેક થવું જોઈએ. ચલો હવે પરચેસ રિટર્ન નોટ, બરાબર છે. આપણે જે ગુડ્સ પરચેસ કર્યા
if the goods are not as per the quality, if the goods are not as per the prescription, અથવા તો ઇન્ફિરિયર ક્વોલિટીના ગુડ્સ હોય તો ઓબ્વિયસલી આપણે શું કરશું, એને રિટર્ન કરશું. બરોબર છે? તો એ બધું જ ક્રેડિટ પરચેસ રિટર્ન હોય એ પરચેસ રિટર્ન નોટમાં લખાય. તો હવે ઓડિટરે એને કેવી રીતે વેરીફાઈ કરે? તો બિફોર વાઉચિંગ ધી પરચેસ રિટર્ન, હવે પરચેસ રિટર્નનું વાઉચિંગ કરતા પહેલા ઓડિટરે જાણવું જોઈએ કે વેધર ઇન્ટરનલ ચેક સિસ્ટમ ઇઝ અપ્લાઈડ ઓર નોટ. ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે એ પ્રોપરલી અપ્લાય થઈ છે. ધેન ફોલો ધ બિલો મેન્શન પોઈન્ટ, અને પછી એને આ પોઈન્ટ 5 જે છે એ વેરીફાઈ કરવાનું. એમાં ડિસ્પેચ ડેબિટ નોટ એન્ડ પરચેસ નોટ શુડ બી વેરીફાઈડ. તો ડિસ્પેચ કરેલી ડેબિટ નોટ અને પરચેસ નોટ વેરીફાઈ થવી જોઈએ. બરોબર? કારણ કે પરચેસ રિટર્ન કરીએ ને આપણે એટલે શું થાય ખબર છે કે આપણે સામેવાળા ડેબિટ નોટ આપશું. બરોબર છે? તો આપણે એ ચેક કરવાની કે ભાઈ બીજે આપણે એની આપણા પાસે કોપી તો હોવાની જ છે. બરોબર છે? પછી ક્રેડિટ નોટ or inward outward register to the glad card as well as purchase return note should be verified. તો ક્રેડિટ નોટ છે, ઇનવર્ડ આઉટવર્ડ રજિસ્ટર ટુ ધી ગેટ ક્લાર્ક છે, અને પરચેસ રિટર્ન નોટ છે. તો આ તમામ વસ્તુઓ વેરીફાઈ કરવાની. એક્સક્યુઝ મી. ચલો, then number 3, from the purchase return note, it should be verified whether the same amount is debited to the seller's account or not. બરોબર છે? જો આપણે ક્રેડિટ પરચેસ કરીએ ત્યારે આપણે એન્ટ્રી શું આપીએ? પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર્સ ક્રેડિટ. પરચેસ કરેલા ગુડ્સ રિટર્ન કરીએ ત્યારે આપણે એન્ટ્રી શું આપીએ? ક્રેડિટર્સ ડેબિટ ટુ પરચેસ રિટર્ન ક્રેડિટ. તો ક્રેડિટર્સ ને આપણે ડેબિટ કર્યા, તો અહીંયા આપણે એ જોવાનું કે ભાઈ સેમ અમાઉન્ટ આપણે ક્રેડિટરના અકાઉન્ટમાં ડેબિટ કરી છે કે નહીં. બેલેન્સ ઓફ પરચેસ રિટર્ન નોટ, ટોટલ પોસ્ટેડ એન્ટ્રી શુડ બી વેરીફાઈડ. તો પરચેસ રિટર્ન નોટની બેલેન્સ છે, ટોટલ છે, પોસ્ટેડ એન્ટ્રી છે. તો આ બધી વસ્તુ વેરીફાઈ કરવાની. પછી નંબર 5, ઓડિટર should precisely verify the first and last month's purchase return note. તો હંમેશા તમે પરચેસ નોટ વેરીફાઈ કરતો હો, સેલ્સ નોટ વેરીફાઈ કરતો હો, પરચેસ રિટર્ન કે સેલ્સ રિટર્ન, એઝ એન ઓડિટર હંમેશા પહેલો મંથ એટલે કે એપ્રિલ અને છેલ્લો મંથ એટલે કે માર્ચ આની ઇન ડેપ્થ વેરિફિકેશન કરવા. કારણ કે મેક્સિમમ ફ્રોડના ચાન્સ આ બે જગ્યાએ, ફર્સ્ટ મંથમાં અને લાસ્ટ મંથ. તો ફર્સ્ટ મંથ અને લાસ્ટ મંથ ઓડિટરે ઇન ડેપ્થ ચેક કરવાનું. બીકોઝ સી સમટાઈમ્સ ફેક પરચેસ બિલ્સ આર પ્રિપેર્ડ એટ ધી એન્ડ ઓફ ધી યર. બરાબર છે? જેને એમ્બેઝલમેન્ટ કરવું છે અથવા તો જેને કોઈ પણ ફ્રોડ કરવું છે, જેને કોઈ પણ ચીટિંગ કરવી છે, તો એ ખોટા બિલ બનાવશે. ખોટા બિલ હંમેશા ક્યારે બને? એટ ધી એન્ડ ઓફ ધી યર. વર્ષ પૂરું થવાનું હોય ત્યારે છેલ્લા મહિને. કારણ કે છેલ્લા મંથમાં જ બધી ખબર પડે કે ભાઈ હવે પ્રોફિટ એટલો એડજસ્ટ કરવાનો, હવે પ્રોફિટ એટલો વધારવાનો છે, હવે પ્રોફિટ એટલો ઘટાડવાનો છે. બરાબર? ઘટાડવું હોય એટલે ફેક બિલ બનાવી દે, વધારવું હોય તો પરચેસ ઇન્વોઇસ ઓમિટ કરી દે. તો આ બધા સેટલમેન્ટ, આ બધા એડજસ્ટમેન્ટ મોટી મોટી કોર્પોરેટ જાયન્ટ્સમાં લાસ્ટ મંથમાં થાય છે. And in the beginning of the next year it is dispatched as purchase return. બરોબર? શું થાય ખબર છે કે લાસ્ટ મંથમાં ખોટા પરચેસના બિલ બતાવી, ખોટા પરચેસના બિલ બતાવી દે એટલે શું થાય? તમારો પ્રોફિટ ઘટી જાય.
પછી નેક્સ્ટ મંથમાં પાછું એને દિવસ તો કરવો જ પડે. એટલે નેક્સ્ટ મંથ એપ્રિલમાં શું કરતા કે એને પરચેસ રિટર્ન તરીકે શો કર્યું કે ભાઈ મળેલા ગુડ્સ આપણે રિટર્ન કરી દીધા. Such trick is used when intentionally profit is to be shown less. અને આવી ટ્રીક ક્યારે યુઝ કરવામાં આવે તો કે જ્યારે પ્રોફિટ ઓછો બતાવવાનો હોય ત્યારે. So auditor should take extra care. તો આવી બધી જગ્યાએ ઓડિટરે એક્સ્ટ્રા કેર રાખવી જોઈએ. આ બધામાં અંદર ઊંડું ઉતરવાનું, જેટલો ઇન ડેપ્થ જાય એટલું એને ખબર પડે કે ભાઈ આ સાચું છે ટ્રાન્ઝેક્શન કે ખોટું છે, ફેક ટ્રાન્ઝેક્શન છે કે કરેક્ટ છે. નાઉ વોટ ટુ વેરીફાઈ. હવે પરચેસ રિટર્નમાં શું હોય તો કે આપણે સામેવાળી પાર્ટીને ડેબિટ નોટ આપીએ, સામેવાળી પાર્ટી આપણને ક્રેડિટ નોટ આપે. તો કોપી ઓફ ધી ડેબિટ નોટ ડિસ્પેચ, પછી રિસીવ્ડ ક્રેડિટ નોટ, પછી ગુડ્સ ડિસ્પેચ રજિસ્ટર, કોરસ્પોન્ડન્સ એટસેટ્રા. તો આવી રીતે જે છે એ પરચેસ રિટર્નનું એક ખાસ ધ્યાન રાખજો કે કેસમાં તમે જે પરચેસ કર્યું ગુડ્સ અને એને તમે જનરલી કેસમાં પરચેસ કરેલા ગુડ્સ રિટર્ન સામેવાળી પાર્ટી રાખતી નથી, બરોબર છે, નોર્મલ પ્રેક્ટિસમાં. પણ સપોઝ કે તમે બહુ લોંગ ટર્મથી પાર્ટી સાથે ડીલ કરતા હો, તમે ગુડ્સ કેસમાં પરચેસ કર્યા હો અને સપોઝ ઇન્ફિરિયર ક્વોલિટી ના આવે કે રિક્વાયરમેન્ટ પ્રમાણે ના આવે કે ઓર્ડર પ્રમાણે ના આવે, તો આવા કેસમાં સામેવાળી પાર્ટી ગુડ્સ રિટર્ન રાખે છે. પણ કેસ પરચેસ કરેલા ગુડ્સ રિટર્ન થાય તો એ પરચેસ નોટમાં લખાતા નથી. ક્રેડિટ પરચેસ કરેલા ગુડ્સ રિટર્ન થાય તો જ એને પરચેસ રિટર્ન નોટમાં લખવામાં આવે છે. અને એને કેવી રીતે વેરીફાઈ કરવું એ આપણે જોયું. કારણ કે અહીંયા મેક્સિમમ ચાન્સ છે પ્રોફિટને વધારવાનો કે ઘટાડવાનો, ફ્રોડ કમિટ કરવાનો. એટલે ઓડિટરે જે છે અહીંયા હંમેશા એક વોચ, એક નજર, સ્ટ્રિક્ટ વોચ જે છે રાખવી જોઈએ. ચલો આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.